ક્યારેય દ્વૈત ન થયો. કૃષ્ણ બોલ્યા છે એ પ્રમાણે એનું જીવન છે. હે અર્જુન, હું અદ્વૈત બ્રહ્મ છું. મારી અંદર દ્વૈત સંભાવતો નથી. અર્જુન કહે છે કે અમારે તમારે જેવું કરવું હોય તો તે ઇન્દ્રિયોનો વહીવટ છે એ તમારે બંધ કરવો પડે. કીધો રે દ્વૈત તણો સંહાર, અદ્વૈત ભાઈસો આપમાં. ત્રિગુણ ટાળી ખોઈજો જેને આપ, એક બ્રહ્મ સગળે ભાળ્યો રે. હરિગુરુ સંતે કીધી મારી સહાય, ઓળખાયો નિજ આત્મા. ધીરજ દઈને બતાવ્યા બાલાજીના ધામ, હરિ હીરો આપ્યો મારા હાથમાં. દયા કરીને ડગતું રાખ્યું દિલ, અસ્થિર મનને સ્થિર કર્યું. હું તો મારું ભૂલીથી ભુવન, જાગીને જોતા ઘર જોડ્યું. આ મંત્ર સાંધો મારા મંદિરિયાની માય, કયો છે મારા કાનમાં. અંબો મધ્યે દિશે છે આકાશ, વિરાટ રૂપે દ્રષ્ટે પડ્યું છે. બ્રહ્મા અગ્નિમાં બાયરા છે ને બીજ ઉગવાની મારે આશા કરી છે. તમે એના અંશ છો, અંશના નાતે તમે એના જેવા જ છો. પરંતુ દેહાદ્યાસ જો તમે છોડો તો તમે જ અદ્વૈત છો. દેહ છે તમારે રહેવાનું દેવળ છે, મંદિર છે. જ્યોતિ માતા કહેતા કે માનવ મંદિરથી કોઈ મોટું મંદિર નથી, અને એમાં આત્મદેવથી મોટો કોઈ દેવ નથી. જ્યારથી જાણપણું આપણી અંદર દાખલ થયું ત્યારથી આપણે અદ્વૈતમાં રાચવા માંડ્યા, દ્વૈતમાં રાચવા માંડ્યા. અદ્વૈતને આપણે ભૂલી ગયા. વળી મહાપુરુષે આપણને અદ્વૈતની વાત કરી. અદ્વૈતની વાત એ દિલની વાત, અદ્વૈતની વાત એ અનામીની વાત. જાણપણું મારું જાતું રહ્યું ત્યારે ભક્તિનું આયલું ગુરુજીએ ભાતું. વાસના લિંગની ગાંઠ ગળી ગઈ, તે સંકલ્પ વિકલ્પ મટ્યું થાતું. એ મારા સંતો ખોડી લીધો જૂનું ખાતું. આપણે અજવાળું કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે અંધારું નહેરી ગયું. એમ જાણપણું જે છે એ આપણને પ્રગટની ભક્તિ કરવા દેતું નથી. પ્રગટ સર્વવ્યાપક છે, ખાલી પ્રેમનો ભયકો છે. બાપા કે લેતી દેતી દુઃખ ઊભા કરે તો હું તમને ક્યાં કહું છું કે તમે લેતી કરો, પણ આવો ને આવો પ્રેમ રાખજો. ગુરુજીના વચન સબસે ઊંચી પ્રેમ સહાય. પ્રેમ ન પલટીએ ભલે અંતર દુખડા ઉપજે, સદગુરુ લાજે અને કુળમાં થાય ક્લેશ. અડગ મન કોઈથી ઢગે નહીં. જેને સેવા સાચા સંત રે, જેને મળ્યા હોય હરિગુરુ સંત રે, સમજેલું મન કોઈથી ઢગે નહીં. તમારું શ્રેય તમારે આપવા જોઈએ, બીજે ક્યાંય ન હોય. શ્વાસનો ઉપયોગ ક્યાં કરો છો? શ્વાસ ભલે તમને ઓળખતો નથી. શ્વાસ એ સાધન જ છે.
પ્રગટની ભક્તિ સાધન ન કરવા દે. નામનો સંગ સંતો મૂકતા નથી અને સાધનનો સંગ કરતા નથી. ભગવાનને ખબર હતી કે મારામાં દ્વેષ સંભાવતો નથી, તો એને ક્યારેય જ્ઞાતા જ્ઞાન જ્ઞેય, ધ્યાતા ધ્યાન ધ્યેય, દ્રષ્ટા દ્રશ્ય દર્શન આવા તન પદ ન થયા. એને તો કંઈ ખબર પડી ગઈ કે દર્શન હું છું, દ્રષ્ટા હું છું અને દ્રશ્ય હું છું, ધ્યાતા હું છું, ધ્યાને હું છું અને ધ્યેય હું છું, જ્ઞાતા હું છું, જ્ઞાને હું છું અને જ્ઞેય હું છું. મારા સિવાય બીજું કોઈ છે નહીં. તમારામાં ને મારામાં કે ફેર એટલો કે તમે કાંઈક જોવો છો એટલે એમાં આંખનો ઉપયોગ કરો છો, અને હું આંખનો ઉપયોગ નથી કરતો કે હું જાઉં છું, હું સાંભળું છું. તમે સાંભળવું હોય તો કાનનો ઉપયોગ કરો, ક્યાંય જાણવું હોય તો ચામડીનો ઉપયોગ કરો છો, કાંઈ ઊંઘવું હોય તો નાકનો ઉપયોગ કરો છો. આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી હું મળી શકું એવો નથી. ભગવાન કહે છે કે તમારે મારી પ્રાપ્તિ કરવી હોય તો મળીને મટી જાય. મીઠા દે ખુદ અપની હસ્તી તો ખુદ ખુદાશ. પણ આપણે કોઈ દઈએ ને કોઈ તો જ નહીં. ખોડી જોતામાં તુજ રે ખોવાય, એ ખોવાય બીજો રે નથી બોલતો. ખોડીએ જાવું એટલે ગોતવું અને પોતે જ ખોવાઈ ગયો. ખોજન વાલો માય ખોવાણો પછી આપે થયો અદ્વૈત. આહા, પણ ખોવાઈ જાય તો અદ્વૈત થાય. એ જાણ પણ હોય, કોઈ ગાળ દે, કોઈ માન કરે, કોઈ અપમાન કરે તો શું થઈ ગયું? આપણે એમાં ક્યાં આવી છીએ? એ આપણને એની અસર થઈ જાય. લઈ તો વાત તકલીફને લઈએ જ નહીં. કાદી લઈએ જ નહીં આપણે. આપણે લઈએ જ નહીં. ભલે બોલે ગુરુજીને તો બહુ, મારા ગુરુજીએ તો બહુ સહન કર્યું. કર્જકા મારે કે આમ ન આવડે પણ કે ઉતારતે નતો આવડે. આ ખૂંદી ખમે માતા ધરતી, વાઢી ખમે વંદરાય, વચન કવચન મારા હરિગુરુ સંત ખમે, જેમ નીર બધું સાહેર બસ. આંધળા તો આંધળા જોઈ નોબાઈ રહ્યો તો નો આ નથી. પણ આ કેવડું મહાભારત પૂછ્યું માથા પૂરી કર્યું જોયા કરી તો હું વાંધો. સાક્ષીનો કોઈ સાક્ષી થોડો છે. જોયા કરવા મજા છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનું, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જીવ સમાયક શ્વાસ છે અને આ જીવ છે શબ્દની આસ. નિજ જીવ કુછ ઓર હે, જીવે આદરનાથ. શબ્દમાં સર્જન શક્તિ છે પણ શીખવાડાય નહીં કોઈને. શબ્દમાં સર્જન શક્તિ છે. સંત જ્ઞાનેશ્વરની માને રામાનંદ સ્વામીએ કીધું એ પુત્રવતી ભવ, એટલે ઓલી દાંત કાઢવા માંડી. એટલે જોયું મહાત્માએ કેમ બાય હસસ, તો કે એકલી સ્ત્રીને બાળક થાય, એકલા જણને બાળક થાય. એ બાય તું તો પરણી હોય એવું લાગે છે કે પરણી છું, પણ એક રાત્રે હું સૂતી હતી ત્યારે ક્યાંક વયા ગયા છે. હવે આ દુનિયામાં છે કે નહીં એ મને ખબર નથી. એટલે તમે કીધું કે પુત્રવતી ભવ, તો હું તો એકલી છું પણ, અને એ ક્યાં છે કે નથી દુનિયામાં એ મને ખબર નથી. પાડોશી હારા છે એટલે મને હચવાઈ રહું છું. એને મને આજે ઘરની બહાર કાઢી. મારો ધણી ઘરમાં ન હોય ને મારે બહાર નીકળીને શું કરવું છે?
એને એનો હાડલો પહેરાવીને મને દર્શન કરવા લાઈનમાં ઊભી રાખી. મારો હારો આવ્યો તો તમે કીધું પુત્રવતી ભવ. એટલે એને હાર એ કે મહાપુરુષોનું બોયલું અબોયલું મોટા જનનું ન થાય. સાવિત્રી કહે છે યમરાજાને કે બોયલું અબોયલું મોટા જનનું ન થાય. હજી આ બોલ અને અબોલ એમાં તમારામાં ન એવું આવે. દીધેલા દાન એડે જાય ના, કોઈનું સિંદૂર લૂંટીને દેવા એમ તો જવાય ના, એમ તો જવાય ના, એમ તો જવાય ના, દીધેલા દાન એડે જાય ના. તમે તો કીધું કે તથાસ્તુ તમારે સ્વામીને કા લઈ જાઓ. તમે તો કીધું પણ કે તને વરદાન તો લઈ જાય, પણ તમે એમ કીધું મેં માગ્યું તમે તથાસ્તુ કીધું. મારા સ્વામીથી 100 પુત્રો મુજને થાય, મારા સ્વામીથી 100 પુત્રો થાય મને, અને તમે તથાસ્તુ કહી દીધું. એટલે મેં મારા સત્યવાનને મૂકી દીધો. હવે કાં લઈ જાઉં. અરે દીકરી તો મને ભૂલાવી દીધો, તે મને હરાવી દીધો, પાછા પગ પડાવ્યા તે મને. હા, તે મને પાછા પગલા ભરાવ્યા. દીકરી ધન્ય છે તને. સૂર્યચંદ્ર તેજ રહેશે ત્યાં. નારી ધર્મ પતિ દેવ ન દુર્જા. નારીને માટે એનો પતિ એ જ એનો પરમેશ્વર. જેવો ગમે હોય ગાંડો ઘેલો મનથી માયનો એ પરમેશ્વર મારો. ઓલી જસમાં ઓડણ બિચારી ઓળ જાતિમાં 2 માણા ખોદે તો સિદ્ધરાજ નીકળ્યો ત્યાંથી. અને આને જોઈ માટીના રૂપનો અંબાર. રાજા મોહી જતા આગળ, અને સત્તાધીશને હિસાબે મનમાની કરતા. એ જસમાં પાસે જઈ અને કે આ રૂપ છે એ માટી ખોદવા માટે નથી, મહેલ બહાલો. એ કે હું તો પરણેલી છું મહારાજ, અમે તમારી રૈયત કહેવાય, તમારી કોળી દ્રષ્ટિ અમારા ઉપર ના હોય, દીકરી ઉપર. એ કાંઈ મારે સાંભળવું નથી. મારે એ કાંઈ સાંભળવું નથી. એ કે હા તારો ધણી દેખાડ. પેલો કેળ કસીને કામ કરે મારો ધણી. ઓલો કેળ કસી અને કામ કરે છે એ મારો ધણી છે. એની બાવળીઓમાં બહેકે છે બહુ ફૂલ. એની બાવળીઓમાં ફૂલ બહેકે છે. પાણી આપે ને બેન? જાવું છે. જવાય હોય નહીં તો તોડાય નહીં. બે ઉતરી પર અમે ઉપર 11 વખત જાવ એટલે બે હોય. હા, આપણે ભગવાન ચાલુ રાખો. એની બાવળીઓમાં બહેકે છે બહુ ફૂલ. હા, જેની કોદારીના ઘાથી ધરતી ધ્રુજતી. આ મારી માં અમદાવાદમાં ખાડિયામાં ધોબીની પોળમાં ચા પીને જાઓ. ચા બનાવી નાખે બેન. ના વાંધો તો તમે આરામ કરો તમારે. એટલે ઇન્જેક્શન મારી જાઓ થોડીક વાર, કલાકનું. લો ચોક એ ચોક બેવાનું. બહાર ગયા હતા બે એ ઘઉં હમા કરતી હતી મારા ભાઈ આગળ જેવી. પણ આપણે ચાલુ રાખો આપણું કામ. કોઈ બોયલું પાછું ન જાય. બરોબર ને? આજે આવ્યા નથી ગોરધનભાઈ. આજ કોઈ નથી, મજા આવે. આવજે દૂધ હવેલી માંથી ગમે પડતો નહીં એના છોકરા. જેના કોદારીના ઘાથી
આ ધરતી ધ્રુજતી રહે. અરે અરે પણ ઓલાએ વાતાવરણ કર્યું અને અહીંયા જ પછી સતી થઈ પછી કે પરપુરુષ તો મારે હાલે નહીં. જેવો હોય એવો મનથી માયનો એ પરમેશ્વર મારો છે, એમાં પરપુરુષ નો હાલે. હા. થાકી જાય ને બધું. મારા બેનની વાત કરી હા આ તો ભલે થાકી જાય. ત્યાં પંખો ચાલુ કરી લેજો બેન. હા, તેજી છે, તેજી પહેલી બીજી ને ત્રીજી. હા અરે અરે પ્રગટની ભક્તિની તાકાત જ આ છે. ગુરુજી બહુ દયાળુ છે. એને જો આપણને આ નિજ જ્ઞાન ન આપ્યું હોત હેરાન કરી નાખે તો આપણે ક્યાં હોત? ઓહ, 33 કરોડ દેવતા છે, ક્યાંક ને ક્યાંક હલવાયેલા હોત. તો અને આ આપણને કીધું કે એમાં આગેવાન દેવ આત્મદેવ છે અને ઈ તમે પોતે છો. પણ તમે અત્યારે તમને શરીર સમજો છો. શરીરનું વધવું એ તમારું વધવું છે નહીં, શરીરનું ઘટવું એ તમારું ઘટવું નથી. શરીર લાંબુ થાય, ટૂંકું થાય, જાડું થાય, પોળું થાય, કાળું થાય, ગોરું થાય, એ તમારે કાંઈ કનેક્શન નથી. તમે આત્મા છો. અને એવું નક્કી કરાય તો અને કરાયું. આપણને ખ્યાલ આવ્યો કે ઓહો, બધી પીંજણમાંથી ગુરુજીએ છોડી દીધા. તમામ મહેનતમાંથી કરવાનું આવે ને તેથી જાવું મને કે ને તો માળાવું એટલી વાર વર્તુલા એટલા અપવાસ એટલા ખૂબ. હેરાન કરી નાખે યાર. હા, ગાભા કાઢી નાખે ગાભા. હા. ધંધો કેમ મંદો હાલે? અને ડગલે ને પગલે પાપ પોઈને ગુરુજી એટલું તો કાઢ દે કે બધે હવે પાપે ન ડરે, પોઈ કાંઈ નહીં. આઠે પોર આનંદ, જ્યારે જોવો ત્યારે આનંદ. હા, એટલે સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાવા બાળનાથને ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. અને જતી અને સતી એ બે હોય તો જ આ ધર્મ હાલે, નકર નો હાલે. જતીમાં કોણ છે? તો કે લક્ષ્મણ જતી, હનુમાન જતી, ગોરખ જતી, અને દાતાર બાપુનો એક ચેલો હતો એનું નામ હતું જમન જતી. હા આ લોકોએ અત્યારે બીજા નામ મૂકી દીધા છે, પણ એ જે હોય એ તો હોય જ. એ તો એ છે જ. એકવાર દાતાર બાપુએ ભેજના વાતાવરણને હિસાબે બેટા જમન આ બાજુમાં સીધોના ધૂણા છે, અહીંયાથી અગ્નિ લે ને બેટા. હા ગુરુ મહારાજ, આદેશ અલખ નિરંજન. એટલે જમન જતી ગયો, સીધોના ધૂણા પાસે જઈ અને કહે છે, હે સીધો, મારા ગુરુદેવે તમારા યજ્ઞકુંડમાંથી અગ્નિ મંગાવ્યો છે. આપની આજ્ઞાની હું રાહ જોઉં છું. તો હું અગ્નિ લઈ શકું? અરે જો એટલો લઈ જાય નહીં કે. એટલે એને આ જે ખોભાયો હોય ને, ખોભાયો જેમાં માતાઓ શાક લે રેકડીમાંથી આમ લઈ અને બધા આમ કરી દે, એને ખોભાયો કહેવાય. આ ખોભાયો, આને ખોભાયો કહેવાય. એટલે આમ અગ્નિમાં હાથેથી અગ્નિ આમાં લીધો, એટલે ચોરા સીધા ડોરા મોટા થઈ ગયા. એના ડોરા મોટા થઈ ગયા. એ કે આનો અગ્નિ અડે છે ને દાંતો નથી, અને ખોભાયામાં હરકની બહાર હરગે નીકળતું નથી. તો આ ચેલો આટલો પ્રભાવવાળો છે, તો એનો ગુરુ કેવો હોય છે?
અરે અરે એ કે આપણે એમ કરી આવડાને પતાવી દઈએ 84 તો એટલે કટકા મારી મારી અને બધાને પ્રસાદી દીધી એમાં 4 હતા એક એક કાંઈ બોયલા નહીં ન લે તો વેર થાય એ લોકોને હારે અને પ્રસાદ લઈ લીધી પણ ભીતમાં કોક કરતા આગળ જાજા કોક હોય હા એની આને મૂકી દીધા 4 જણાએ અલગ અલગ કોકમાં મૂક્યા બહુ વાર લાગી એટલે ગુરુજીને એમ થયું દાતાર બાપુને કે મારો જમણ કેમ નહીં આવ્યો એ ક્યાંય આડાવડો થાય નહીં લાવ હું સોઈ જઈશ ગુરુ નીકળા ગોતવા મારા ક્યાંય ગયો હોય તો હું મારી રીતે એને ફોન કરીને પૂછું કરાય એ તો પહોંચી ગયો કે હા સીધો ના ધોણા પાસે આવ્યા ઓલો કોઈ તરફ હું તો સગડ ભેળ્યો ને એટલે અહીંયા લગી તો સગડ મળ્યા પછી આમ આગળ કાંઈ નહોતું કે હે સીધો બોલો ને ભાઈ કોનું કામ છે મારો સેવક અહીંયા એવો હતો મેં એને અગ્નિ લેવા મોકલ્યો હતો તમે એને ભાડ્યો છે ને કે તમે તો સમર્થ છો તમે જ ગોતી લ્યો ને ઓર દાબી ગયા હતા સમજણની વાત છે એટલે કે આમ ઉત્તર દિશા તરફ જોયું બેટા જમન જતે પછી પૂર્વ તરફ જોયું બેટા જમન જતે દક્ષિણ તરફ જોયું બેટા જમન જતે પશ્ચિમ તરફ જોયું બેટા જમન જતે એટલે કે જે ગુરુ મહારાજ आवाज जो कहाँ हो तुम ये सबके पेट में रहती रहती बधाने पेट में थोड़ो છું बेटा जमन जते आदेश गुरु महाराज सबके पेट में से एक के पेट में आ जाओ ये बधाने पेट में एकना पेट में गरी पेट फाड़ कर बाहर निकल जाओ એટલે એ પતી ગયો જોયું અંડલી જાય હતી એટલે કે હજી આના 4 અંગ કોની પાસે છે આમાં હજી અંગો ઓછા છે એટલે ઓલા કે મહારાજ અમને પ્રસાદી કીધી એટલે અમે લીધી ખરા ખાધી નથી આ લ્યો તમારા સેવકના કોખમાં રાખ્યા એ વ્યવસ્થિત ગોઠવી અંડલી છાડી અને સજન કર્યું નામ છે બનત કામ બાપા કે કોઈ જી વટાયો રૂપિયો કે કોઈ જી રૂપિયો વટાયો રૂપિયો વટાવો તો ખબર પડી કે મેં વસ્તુ દીધી છે સહસ્ત્ર નામ સાહેબના એ નામમાં એની સહી પણ જે નામમાં ગુરુ ગોવિંદ બે બિરાજે એની ગમ કોક વિલ્લા ન થાય એટલે કે હજી વાર છે બેન ના એ તો લેવા ગયો ડરવાનું ખાલી અમારે ન પીવું મને તો પીવાનું છે તમે પી લો પીવો હા તો પોછીને તો કરતા જાવ બેન ના થોડોક જ હતો તો મેં કીધું ના ના અમે નથી પીતા તમારે પીવું તમે પણ કીધા બધા શું કરો પણ પડ્યો તો ને મેં ગરમ કરી દો ના એ જ ના વાત કોઈ છે. ચાવર કાંઈ ન કરું બેન બનાવી હા રસોડા પાણી બને ત્યાં સુધી કોઈ નથી જવા દેતા
પીવો છે તો લાવો લાવો મારે તો પીવો પાછું ન કરે ને હવે તમને આવું કોણ કહે તો હાલી નથી આપતા આ લ્યો નહીં વેચમાં નહીં ડબ્બા મારવાના જેનું કામ હોય તો એ જ કરે બસ 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 મેં કીધું અશ્વિન મને નથી પીતો તો નથી. કરો ના તો ભાઈ, ના પીતું. એવું નહીં કરવાનું તમારે કાંઈ અશ્વિન તો દૂધ લેવા ગયો છે હમણાં આવશે ને પછી બનાવશે અમને છે. ભાવે ને એવો હા. હા અને આ તો કોઈક આવ્યું હોય ને માટે કર્યો હોય તો પડ્યો હોય બપોરનો હોય વાંધો ના વાંધો નહીં એની ઈચ્છા છે ને હવે હારી ઈચ્છા. એની ઈચ્છા છે બીજું કરી એમાં હીરો જ કાર્યક્રમ છે પણ આજે શું છે બહુ સમજાવી લેવું ભાઈ હા બરાબર બધી બાબતથી હા અમને સમજાવી લેવું સમજાવું હા કઈ નાના થોડા છે સમજે તો ખરા જ ને આમાં નાના થઈ જઈએ બેટા તું બનાવજે ચા હો ઓલો ઊનો કરીને અમે મેથી આપ્યો બાબુ આવ્યો. મયુરને ન ભાવે બેટા હા અમને ખબર મને કે બાઈને બેઠા આવી છે મને બાયણે ગયા ના. ખરી પંખો કર્યો ને વળી ગરમ તોય? કર્યું. કોણ જાણે હું ના એનો આવું ચાલે ઈ કોના હાટુ ચા મૂકી? જાય એમ થાય ઘરે એ હો આ ચા કોના હાટુ? લીધા પછી હો એમ થાય હું ભાવ બન્યો કે મને એવો ભાવ છે હું આપી દઉં બેહો તમે આમાં એને નિયમ માલતું બધું મનનો ગમે ઈ. ઓલો બાબુ બનાવવા હાટુ દૂધ લેવા ગયો. તઈ આજે છે ને ગોરધનમાં ત્યાં મહેમાન આવ્યા છે હો એટલે એ નથી આવવાના હા હા વાંધો અમે તો એ અમારી આ એ બાબુ દૂધ લઈને આવે ને મેં એટલે કીધું, 11 વાગે બાપા જો મારી વાત આ અમે આવતા એ હોય ચામાંથી નો ટ્રાફિક હોય ને ટ્રાફિક હોય એટલે હું તો બહારથી જે ભગવાન હા. પણ આ કીધું જાય વહેલા નંબર થઈ ગયા ગાડી આવી ગઈ ને કીધું અરુણભાઈ આગળ જાય ને સત્સંગ સાંભળી બરોબર છે આ સત્ય વાત કરું તમને સત્સંગનું તો એનું કારણ તમને કહું આખો દિવસ આમાં ડોકા લે ને આયા કહી રહી મેં આજ અરુણભાઈ આગળ જવું પડે સત્સંગ સાંભળવું હોય અને ખરેખર સાંભળાણો મજા આનંદ આવી તા બરોબર ઝોલું આવી ગયા જેવું પછી જોતું જમણ જતી ને હાલ બેટા આપણે ને આગળ દાતાર બાબુ પાછળ જમણ જતું અને એની પાછળ ચાર સીધો હવે આ વાત આ લોકો ઢાંકી દે જાય ન તો તમે કેમ પાછળ આવો છો તો કે અમે ભાગ ખાધો નહીં ને એટલે અમને એ હરી કરશે અમને હક નહીં લેવા એ 80 જણા છે અમે 4 છીએ એટલે અમે આવ્યા છીએ અને હવે અમને તમારા શરણમાં રાખો અમે શરણાગતિ કરી છે અમને અડધું જ ના કરશો તો કે તારું નામ શું છે તો કે મારું નામ ભવનાથ છે તો તારે ગિરનાર ઉપર જે ચડે એ તમામની જવાબદારી તારી એ નીચેની ભવનાથ હા, હા. એ સિદ્ધ પોતે હા બીજાને કે તારું નામ તો કે મારું નામ છે ભૂતનાથ હા બાઉદીન કોલેજની બાજુમાં ભૂતનાથ મહાદેવની જગ્યા છે. તારે જુનાગઢ સંભાળવાનું જુનાગઢની અંદર કોઈ તકલીફ નહીં પડવા દેવાની તો તારું નામ તો મારું નામ કોયલો વજીર એ તારે દાતારના ડુંગરે કોઈ ચડવા આવે હું ઠેઠ લગી તારી જવાબદારી દાતારના ડુંગરે કોઈ ચડવા આવે તો તારે અહીંયા એ પગથિયું પહેલું અહીંયાથી ઠેઠની જવાબદારી તારી જાત્રાળુની દેશ રે પરદેશથી જાત્રાળુ આવે હા. પછી કે લીલી પેઢીઓ તારી ધજા ઉપર પણ ધોરી ધજા બલિહારી એવો કરવો દાતા ગિરનારી પછી ઘટના એવી ઘટી ભાઈ કે તારું નામ શું છે ઓલા ચોથાને કે મારું નામ ક્રિયાવીર છે એ તારે એક કામ કરવાનું 50 આવે તો 50 ની રસોઈ 500 આવે તો 500 ની રસોઈ પણ બૈરું અંદર રહોડામાં ન આવવું જોઈએ એટલે કે રસોઈદાર તો ક્રિયાવીર્યા રાખ્યા અને જમણ થતીને કે તારે મારી બાજુમાં જ રહેવાનું
હવે તને ક્યાંય મોકલીશ નહીં બેટા. માન તને ભેગો કર્યો હોય. હા, તને ક્યાંય મોકલીશ નહીં. એને જમણ જતી ત્યાં હોયડો છે. આ લોકો કંઈક બીજું નામ દઈ દે, કમલ શાહ બાપુ, કમલ શાહ બાપુ કહેવાના. જમાલ શાહ ના, કમલ શાહ. શાહ લગાડ્યું હોય ને. હા. અને આ જમણ જતી છે. અને હવે એમાં નેસડા હોય ને ગીરમાં, તો હા. દાંડી ગીરમાં એને હાવ કે વાવ જાઓ ઘી વેચી આવો કાળવા ચોકે. એ બિચારી આવી એમાં બાયું ભાઈ બધા બની ચડી આ ડુંગર ઉપર હું છે તમે જાઓ છો? તો કે અહીંયા દાતાર બાપુ છે, પ્રગટ પીરાનું છે, દર્શન કરવા જઈ મૂકી છે. મારે હવાઈ બેન અડવતા નથી કોઈને, પણ દર્શન તો કરાય અને પ્રસાદે લેવાય. કાતરીઓ વીરડો છે અહીંયા, એમાં પાણી આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. નોબતીઓ પહાડ છે, પથ્થર, એ નોબત જેવો ઘર કરે. એ હોનાના હતા પણ ચોર લોકો એને ઓલા કરી દીધા, એટલે એ ચોર ભાગી ગયા મૂકીને. હજી વાગે છે, લોક વાયકા છે. એમાં ઓલી કે અમથી તો હાવ બહાર દે કરવા દે, લાવ ને જાવ. એટલે હાલો હું આવું, હા તમારું છે ને પાછા ઉતરશો ને? તો કે હા, પછી વેચીને વહી જઈશ. એટલે એમાં ઘી ઢોળાઈ ગયું. 13 વાગે પહોંચ્યા, ડેગડામાં ઘી હતું ઢોળાઈ ગયું. એટલે દાતાર બાપુ હજી વેચવાની બાકી છે અને પૈસા હાવું કરા ભાઈ છે, મારો વારો કાઢી નાખશે. દાતાર બાપુ મારી લાજા ત્યાં બીજા વેશમાં અહીંયા પ્રગટ છે. શું ભાઈ કેમ રોષ? તો કે ઘી ઢોળાઈ ગયું. જો આ પનિયું છે ને એમાં બધું ભરલે રહેતી હતું, ભરી લીધું, બધું ભરલે કે. પણ બાપુ હવે કાંઈ કામ ન આવે, એ તાર શું કામ છે? તો ને ભરલે. પછી ચા વાળો નીચે હોય ને હાથ સીધી એમાં આમ કરી અને વર દઈ દઈ ઘી કાઢી દીધું. કેટલું આટલું હતું? તો કે હા બાપ. ત્યાં ધરતી બોલી, એક દી યાદ રાખજે દાતાર, તું મારી અંદર આવવાનો છો, તેથી હું તને આ જ રીતે રગદોડીશ. પણ કે હું આવું તો ને હારનું ભાઈ 5 ભૂતમાં ક્યાંય ન જાય. આત્મા છે, 5 ભૂતમાં ક્યાંય ન જાય અરુણભાઈ. હા હા, કે હું તારી અંદર આવું તો ને તો તું મને રગદોડીશ. એટલે દાતાર બાપુને ભોયરામાં વયા ગયા છે. અને રોજ આ લોકો ધૂપ કરે 3:30 વાગે વહેલી સવારે અને જમાડે જે આવે એને. અને એના ઓલા બધા પહેરા હોય ને એ એનો ઓરસ હોય ને તો એને પૂજા કરે. ભાગતી રાતે અવાજ સંભળાય અંદર, વાતું ચીતું હાલતી હોય, સત્સંગ હાલતો હોય. હા, કાશ્મીર બાપુ અહીંયા આવતા ને અહીંયા જતા, એટલે અંદરો અંદર એકબીજા મળેલા હોય. સંતોને ઓળખે તો ખરા ને બાપા. એટલે એ તો જાગતી જ્યોત, અને જાગતી જ્યોત બધું કરી શકે. એટલે આવી આ વાત છે. મયુરભાઈ થોડીક વાત તમે કરો, ચા થઈ જાય બધાય દેજ બેટા.